સગર્ભાઓને આપવામાં આવતી કીટમાં ગોલમાલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સગર્ભાઓને કીટ આપવામાં આવે છે, જેમાં ગોલમાલ જોવા મળ્યો છે। લાભાર્થીઓની ખોટી સહીઓ કરીને કીટ વેચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદારો દ્વારા કરવામાં આવે છે હોબાળો, ત્યારે પિસોરીવાળા વિસ્તારમાંથી ગોલમાલની વિગતો સામે આવે છે। આંગણવાડી નંબર 155 સામે લાલિયાવાડી જોવા મળી રહી છે, ત્યારે બાળ વિકાસ યોજના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો આંગણવાડી નંબર 150 માંથી આ લાલિયાવાડી સામે આવે છે। પિસોરીવાળા વિસ્તારમાંથી આ ગોલમાલની પ્રક્રિયા સામે આવે છે। તો અરજદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। લાભાર્થીઓને ખોટી સહીઓ કરીને કીટ વેચી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સગર્ભાઓને આપવામાં આવતી કીટમાં ગોલમાલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જે આંગણવાડી નંબર 155માં લાલિયાવાડી જોવા મળી રહી છે। બાળ વિકાસ યોજના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અરજદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। લાભાર્થીઓની ખોટી સહીઓ કરાવીને કીટ વેચી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે।